સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા બીજા નવા વ્લોગમાં. તો આજે જઈએ છીએ ગાઈસ આપણે સાબલી. દીપકના કાકા બે ઊભા રહેશે બહાર તૈયાર થઈને. આજ તો 9 વાગ્યા છે 8. આજ તો મોડું થઈ ગયું છે. તો કાકા આ તો બહુ મોડું નહીં થાય? થઈ ગયું ને બહુ મોડું આ વિચારના કારણે. એ ના આવે હેલ્મેટ. ગાઈસ અમારે એક ભાઈ જ્યાં છે કેદારનાથ, તે એનો વિડીયો કોલ આવ્યો. ઓ રોહિત, ઓ ભાઈ, હેલો. કેદારનાથ નું મંદિર, હર હર મહાદેવ. એક ફ્રેન્ડ જ્યો છે કેદારનાથ. ઓમ નમઃ શિવાય. તો ગાઈસ અમે ચોકડી આવી ચૂક્યા છીએ, હિંમતનગર ચોકડી. એટલે આ સાઈડ જવાનું હોય. હવે નાસ્તો કરવા રોકાયા આવીએ. થોડી ભૂખ લાગી ત્યારથી ખાધા વગર નાસ્તા વગર એમનામાં ઉઠ્યા આવી જઈએ. તો હિંમતનગર પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. આ અમારા ભાઈબંધો ભૂખ્યા ત્યાં. સૌથી વધારે ભૂખ્યો તો આ થયો, પેલો પાછળ બેઠો ને રહ્યો. એક નંબર તો ભૂખણમાં ભૂખણ હોય, જાણા જોતા કે ભૂખણ લાગી. હિંમતનગર સ્ટોક જ એટલે કરે. અહીંથી બધો સામાનનો સ્ટોક કરી લેવાનો હોય, અને પછી લઈને પાળમ જતું રહેવાનું. પછી એ બેઠા બેઠા ખાવાનું. કોઈ કહેવા માંગશો તમે? હેડો તાર, મને તો જબ્બર ભૂખ લાગી. મને તો જબ્બર ભૂખ લાગી. હેડો બસ નાસ્તો કરવા બેઠા છીએ. કાકા, દીપક, બિટ્ટુ ને વિશાલ ને બધા. પાપડી, મરચા, ભજીયો તો પતી ગયો. વિડીયો ચાલુ કરતા કરી સમોસા ને. હા નાસ્તો તો કરી લીધો છે ને હિંમતનગર પહોંચે છે. હવે જઈએ. ચોકન જવાનું? ચોકન સાબલી 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 બોલા ના વિશાલભાઈ, એવું જોઈ રહ્યો. બ્લેક બુટી પર મન મોજ થઈ ગયો. અરે બ્લેક બુટી.
ઉભા છીએ હિંમતનગર થી આગળ પહાડો દેખાયા તે બધા ગોડા થઈ ગયા કે ફોટો પાડો એમ કરી ગાડી આવો સાઈડ પર આ તો બે માણસો આયા મજબૂત તો વિડિયો થોડો લોબો હેઠવાનો આ વખતે પેલો તો વાદળો જો આપણો હે હા એ તો ફરે જાય એ ફૂદી દિવસે દેખાતો એ ફૂદી સ્પેશિયલ અમે ઇમરજન્સી માટે લાયા અડધી રાતે કામમાં એ ગબ્બર દેખાય હું હોય તો ભાઈ તો ભગવાન જાણે વેટ કરી લેતા ફોટો નહીં મારો મજબૂત આવે મજા આવે આવી જગ્યાએ ફરવાની હજુ તો જીએ છીએ હા એવું લેડો તને આગળ જ ઉભા રહેશું આ હું પાસપોર્ટ સાઈઝ ના ફોટા ખેંચા કું લે દેખાય મજા આવશે આજે તો ચલાવવાની મજા આવશે દાદા માણસો બી બે વધી જાય છે મજા આવશે આજ તો ભાઈ વાસણા ગામ આપણો બાસણાનો હા આપણા મેવાણા સાઈડ બાસણા વાસણા હિંમતનગર છે આપણે તો જોવાનું વસ્તુ ખબર હે કાકા ઘેટાં બકરા બધું મિક્સ હો બધું મિક્સ એ મંદિર દેખાય કાકા દિલ્હી સાઈડ જવાનું અરે પેલા એક્ટિવ આવડે તો નહીં જ્યાદા પાછળ આવી આવી જ છે જ્યાદા આપણે 3 જણા આવીએ તો ચડી જાય દીપન એપી કમ્પ્લીટ આવું એક નહીં યાર આવી છું પાર્કિંગ આવી છું નાઈસ બધા પેલી સાઈડ તો તલાવ કાકા ઓવર મસ્ત વ્યૂ જો મંદિરે પહોંચી ગયા છીએ કાકા ને બધા અને હવે જઈએ દર્શન કરવા એક જ પેલો વ્યૂ બતાવી દે પાછળનો અને આ સાઈડ તો મસ્ત તલાવ હો દર્શન કરી તારો ભા દર્શન કરીને પછી જઈએ એ બધું ના હોય બકા જો તો મંદિરનો ગેટ આવી ગયો હે અહીંયાથી પરિક્રમા ચાલુ છે અમારા શિવમભાઈ થોડા નારાજ થઈ ગયા છે મારાથી આ બિટ્ટુ પણ હું એને એમ જ કીધું તું ભાઈ જોઈ શકો છો વ્યૂ શિવમ હે શિવમ તારો મિત્ર આવ્યો મંદિર સુધી પહોંચી ગયા છીએ વરસાદ ધમધોકાર ચાલુ થઈ ગયો થોડો કરીને ચપ્પલ ચોરો
તો ગાઈસ અમે આવી ચૂક્યા છીએ મહાકાળીના મંદિરે. વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. આ વ્યૂ જોઈ શકો છો તમે, એક નંબર વ્યૂ. આ સાઈડ જોઈ શકો છો, ડેમ છે એક. આ બીટુ ઉપર છે, આ સાઈડ વ્યૂ જોઈ શકો છો. આ પાણી આખું ડેમનું ભરાયેલું મહાકાળીના મંદિર. તો ગાઈસ અંદર તો જગ્યા જ નથી મંદિરમાં જવાની. છેક અંદરની સાઈડમાં મંદિર, તો એકને જવાનું ને એકને બહાર આવવાનું એવું છે. બહુ ટાઈમ લાગે. ભાઈ બેઠા છે અહીંયા પર, જો તમે વિશાલભાઈને બંને જોઈ શકો છો. પછી લાઈન ઉતારી પણ ભાઈને બેસે વિશાલને બંને અડધો કલાકથી બેસી રહેશે લાઈનમાં. હજુ પણ નંબર નથી ચાલુ. તમે જોઈ રહ્યા છો, અમે દર્શન કરવા ગુફામાં ગયા છીએ. આ બે વિશાલ જઈએ છીએ. વિશાલ તો માતો નથી. તમે જોઈ શકો તો અમે લાઈનમાં ઊભા છીએ ગુફામાં. વિડીયો ઉતારવાની મનાઈ છે, તો અહીંયાથી તમને બતાવી રહ્યા છે મંદિર. બરોબર, તમે જોઈ શકો છો. દીપક, નવા સિદ્ધરાજસિંહ, બીટુ. બાર ઇન્દમ દર્શન કરીને આવી ગયા છીએ પાછા ઉપર. અને આજુબાજુનું વ્યૂ બહુ મસ્ત. હા, કાકા બી આવી ગયા. ખાધી નાખી દો બધી. વિશાલ તો જાય છે ગાઈસ બિલ વગાડવા. વિશાલ વગાડે છે. વાહ વાહ વિશાલ, once more. છેલ્લા ફોટા પાડશો, નીકળવું નહીં. અમે બંધ હા કે ફકીર. તો ગાઈસ અમે દર્શન કરીને બહાર આવી ચૂક્યા છીએ અને અહીંયા પથરા ઉપર બેઠા છીએ. ફોટોશૂટ ચાલુ છે, આ જોઈ શકો છો. ભૂલ ના પડતા કાકા. આ પહાડ ઉપર નેચાથી બધા ઉપર આવે છે. આ રસ્તો છે, આ વ્યૂ છે, જોઈ શકો છો. હે હજી નીચે જવું એટલે પેલી સાઈડ નીચે. ચલો એ આડો લે. क्या हुआ? हो दियो ये रक्तदान करना क्यों? पेरू का मंदिर आयो हैं ये जाओ वो अपने जून देखा है ओ इकन जी है वो जूनू लागे यार इकन जी यार अच्छा वॉच हो नदी किनारे कहूँ नदी ડેમ 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 છોકરા પ્રવાસ આવ્યો ગાઈસ રવિવારે ગામડાનો. ચલો ગાઈસ ચલો ચલો તો જવું તો ગાઈસ હવે નીકળ્યા છીએ પાછા ટ્રેકિંગ કરવા. પથરામ થઈને પેલી સાઈડ જવાનું. નીચે તો ઉતરી ગયા અને સતરીઓ ને બતરીઓ લઈને આવ્યા તે સાચવવી પડે. બીટુ ને દીપક બે ઊભા અહીંયા અને કાકા આવી પાછળથી. પહેલાં તો જઈશું ગાઈસ આપણે આટલું બધું જોવા અને પછી પેલી સાઈડ જઈશું બીજા જૂનો મંદિર થી ને તો કામ ઉપરથી જોઈ ગયા જૂનો મંદિર ખંડેર તો કે હવે તો જવું. ખાઈ સાઈ ગયા પાછા ડેમ જોવા. જો પેલો આ પાસે જો લંબુ પેલી સાઈડ નીચે બી હજો માણસો
માછલી પકડી. ફિશિંગ પેલા સામે કેવા લાગે નહીં? ઈરાઈ બાજુ છે. ઈરાઈ બાજુ છે એવું? તું અમુક કદાચ નેનો બધું દેખાય ઉપર ડુંગરા વ્હાઈટ. હોવે હોય ખબર નહીં. પેલી સાઈડ તો જઈને આવ્યા અને હવે જઈએ છીએ પાછા જંગલ સાઈડ મસ્તી કરવા ટ્રેકિંગ. બધા આગળ હેડી દે હ કાકા અને દીપકની. ચલો ગાઈસ ભાગો. તો જવાનું આપણો. અમુક ખંડર દેખાય ને. બહુ પડી જાય. ભાગ્યો કાકા? કાકા ભય પડી ગઈ. હે ભાગે નહીં ને? વાંધો નહીં એના સંધી સંધી ઉતરજો. તો ગાઈસ અમે તો તોકન હમણાં હતા આ સાઈડ થઈને બધું ફરીને આવ્યા છીએ વરસાદ. ચલો ચલો ગાઈસ જલ્દી છે. કાકા તો આગળ જઈ રહ્યા બેગ લઈને છત્રી લઈને. આ 3 જણા પર જઈ રહ્યા. મંદિર બી આવી ગયા. બૂટ ની તો રેતી રેતી થઈ ગઈ બૂટ તો. અને આ મંદિર જોવા આવ્યા છીએ અમે. કાકા ઉપર ઊભા હતા. ઈવોને કીધું કે જોવા જેવું હ તે અમે તો હેડી નીકળે. અરે યાર બૂટ કિચ્ચર થઈ ગયા જો ગાઈસ. ઓ શિટ મંદિર આટલા આવ્યા આપણે કાકા. કોણે દેખાતો ભાઈ યાર. હે ભાગી નહીં ને? વાગી હોય કોને બતાવું. વાંધો નહીં તો પડતા રહીશું. આઈએ તો એવી જગ્યા જોવો તો ખરી જગ્યા. બહુ મસ્ત જગ્યા. આટલો બી તો ઘર બી હ એક બે. હા ઘર બી હે કહું આટલે તો એક બે. અને સામમાં મહાકાળી માનું મંદિર એ રહ્યું. આપણે તો ઉપર અધાર ઉપર ઊભા હતા. શું થયું? હા રોહી બધું હે હોય આટલું બધું હેડેલું માથે પડ્યું. અને ઉપરથી આ બોટ ના બોટ બધું રેતી થયું. કાકા ભૂઈ પડેલા માથે પડ્યું. આટલા તો આયા હતા એવું મંદિર જોવા અંદર થી. પણ અંદર તો બધા રે ના લોકલ લોકો તે પાછા બધા હેડે આવી. અને માર તો ચાલ્લો બી બગડ્યો છે કપાળમાં વરસાદનું પાણી અડી. અને આ શિખર શું કરી કેમ જઈએ ને કેમ જઈએ હિમન હિમ કાદેવ થવાના. શું થયું? શું થયું લે દીપા? હલો પેલા ભાઈ ધોળા બૂટ પહેરી ના અમે તો હાચુકલા હલવાના કોઈ મંદિર જોવા આવ્યા હતા કે જૂનું જમાનાનું હતું જોઈએ. તે એના લોકલ લોકો હતા ને એને પાછા બોલાયા કઈ કંથી જવા એવું નહીં. તે બધા ઊંધું ગાલીને પાહા હેડ્યા. અને આ ભાઈ રહ્યો ને ઘેરથી કહેતો હતો કે બૂટ નહીં પલાળું ને અત્યારે તો બૂટ તો દેખાય કલાડે નહીં દેખાતું. હેડો હેડો કાદેવમાં હેડો. કઈ સવારે આવ્યા હતા ચકાચક થઈને હતા તો નહીં અમારો કલર દેખાતો કે નહીં બૂટ નો કલર દેખાતો. મંદિર કરીને ઘર બતાવ્યું કોક નું અંદર બેહું મેનિયા અને ડુંગળી વાઈ બધી મોય. ઉપર એક કાકા પૂછ્યું કાકા કે ઓવા જોયા જેવું હકે અંદર કાકો કે. અને આટલું બધું હેડીને આયા આટલા નીચે કાકો દાવ કરી ગયો ને. મારા કાકા હવે તો એઠા પર મંદિર પ્રાચીન મંदिर અત્યારે તો ખંડર જેવું થઈ ગયું. गाइस हम लोग इधर आ गए. हरिओम हरिओम जो भाई दरियो जो दरियो जंगल में कंटाळ्या ते आवा पथरा फरी રહ્યા
દીપક તો આમ જ્યો એકલો અને આ 3 જણા આમ ફરી અને હું આટલો ફરું છત્રી લઈને કાકાને તો હવે નીકળ્યા છીએ ને અમે બધા દર્શન તો કરી લીધા ફરવું તો ફરી લીધું અને હવે જઈએ છીએ પાછા કાકાના તો ગાઈસ હવે અમે જઈએ છીએ મિની માઉન્ટ એટલે કે આડા ધ્રોલ એટલે આડા આજોલ એટલે મિની માઉન્ટ જ છે આડા આજોલ માં ગાઈસ છે ને માઉન્ટ જેવું જ છે આજોલ આજોલ ભાઈ મસ્ત રસ્તો આવી રહ્યો અને આમાં એવું ગાઈસ છે તો આ રસ્તાને 7 વાટી કહેવાય આ સાઈડનો નજારો બધો દેખાય આ સાઈડ બતાવ સોંદરા કોણ જાય નહીં કોણ ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે સીધા કાકાના હારી તો જોરદાર લે જબ્બર ખતરનાક વ્યૂ આવે પછી તો જા જા ના તું જા હવે એમને કીધું પણ આવતી બરાબર આવ્યો નહીં તે થોડું ખાલી પગ ધોવો અને આ લુગડો ધોવો અમે તો ગાઈસ ફૂલ મોજ કરી રહ્યા છીએ અહીંયા પાછળ તો થોડો બોલ કરી રહ્યો અને આ બે વાયકન ઉપાહી મજા આવી જાય એવું છે હોય તો આ પેલો જો
ગાઈસ હોય તો ચિત્તા બી આવી છે અને બધું એ હ રીંગ છે ચિત્તા હ अभी इधर बारिश नहीं हुई है इसलिए सब बंद है તો ચલો જઈ ગાઈસ હવે પાછા જઈએ થોડું થોડું પાણી આવે હ ના ના ભાઈ લે આવા પાણીમાં गाइस तुम देख सकते हो ये हमारे भाईबंद लोग थोड़ा यहाँ नहीं हो करते हुए इसको तो नहाना है लेकिन इसको नहीं नहाना ये लुगड़ा नहीं लाए हम भी लुगड़ा नहीं लाए हम ये बंडी पहन के आए बंडी पहन के चौकन पास आ जाएंगे इस बंडी के अंदर हम नहा आ લઈને આયા જો ઓહ તારી મેગી લઈને આયા લે તારી જો ખાલી આવો મસ્ત પહાડો હોય ને મેગી લે શિવમભાઈ શું કેવું તમારું ભાઈ મને ઓછી આલ્યો ભાઈ આના ચાલો જો ઓછી પડે ભાઈ મારા મમ્મીને કહી દે હું તો ગાઈસ કાકાની સાસરીથી હવે જઈએ છીએ પાછા મહેસાણા તરફ વરસાદ પડે વાત અને કાકીને બી અંગાત લઈ જઈએ છીએ આવજો તાન મહેમાન જય માતાજી